કચ્છ જિલ્લામાં જર્જરિત હાલતમાં આવેલી શાળાઓના ઓરડાઓ અંગે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 234 જર્જરિત ઓરડાઓ અંગેની દરખાસ્તો મળ્યા બાદ જિલ્લા કક્ષાએ તમામ ઓરડાઓ ઉતારી પાડવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવ્યું છે. ચંચળ ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવ્યું કે જિલ્લામાં 199 શાળાઓમાં જર્જરિત ઓરડાઓ ઉતારી પાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જર્જરિત ઓરડાઓના સ્થાને નવા વર્ગખંડોના નિર્માણ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ નવા ઓરડાઓના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળાઓમાં સુરક્ષિત અને સુવિધાસભર શૈક્ષણિક માહોલ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી સતત કરવામાં આવી રહી હોવાનું પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. આવી 234 જેટલી શાળાઓની અમને દરખાસ્ત મળેલી હતી કે જેના અંદર રૂમો જર્જરિત છે એવા, તો એ તમામે તમામ જે 234 ઓરડા એ ઉતારી પાડવાની મંજૂરી અમે જિલ્લા કક્ષાએથી આપી દીધેલી છે. ખાસ કરીને પ્રવેશોત્સવ સમયે અમે જિલ્લા કક્ષાએથી એક પરિપત્ર કરેલો હતો કે આ શાળાઓના અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ ઓરડા ઉતારી પાડવામાં આવે, અને જેવા ઓરડા ઉતારી પાડવા માટેનું સર્ટિફિકેટ અમને મળી જાય તરત જ અમે નવા ઓરડા માટે રાજ્યકક્ષાએ અમે દરખાસ્ત કરેલી છે. ખાસ કરીને 199 જેટલી શાળાઓના અંદર આવા ઓરડા ઉતારી પાડવામાં આવ્યા છે અને એની નવી દરખાસ્ત એ અમે રાજ્યકક્ષાએ કરી છે.